મનનું જે મંદિર છે, મનરૂપી મંદિર, મન છે ને, આ મન ખેલ કોના છે? બધા મનના છે ને. ગાવું, બોલવું, લેવું, હા બધા મનના ખેલ છે. હા, હું એક દાખલો મારો આપું, તમે તમારો દાખલો સમજી લેજો. મને એમ થાય કે મને 500 રૂપિયા 100 રૂપિયા મળી જાય તો મજા આવે, 500 રૂપિયા 100 રૂપિયા મળી જાય તો મજા આવે, 500 રૂપિયા 100 રૂપિયા મળી જાય તો મજા આવે, અને 500 ને 100 રૂપિયા બે મળી જાય અને મજા આવે. એ રૂપિયાની મજા નથી, આ મારા મને વાત મૂકી દીધી એની મજા છે સાહેબ. માં આ મને જે રટણ કર્યું છે એ મૂકી દીધું એને, એનો આનંદ છે, રૂપિયાનો આનંદ નથી. બીજું દ્રષ્ટાંત, એક શેઠ ગામના પાદરમાં બેઠા હતા, એને જઈને કોઈ કીધું કે તમારી હવેલી હળગી ગઈ, કે હોય નહીં તો કે આ ધુવાડાના ગોટા છે ને એ તમારી હવેલી હળગી એના જ છે. ઓય બાપલિયા, મારું બધું બળી ગયું, બળી રાખ થઈ ગયું, જિંદગીની કમાણી મારી બળી ગઈ, પડવા મીંડા, આખડવા મીંડા, કૂટવા મીંડા. માણસો છાના કે બાપા જે થવાનું તું થઈ ગયો હવે રહેવા દ્યો ભલા માણસ. એમાં કોકે આવીને કાનમાં શેઠને ગીરદીમાં કહી દીધું કે બાપા રોમાં તમારી હવેલી તો 10 દી પહેલા તમારા દીકરાએ વેચી નાખીશ. મનની ભૂમિકા ફરી ગઈ જો બાપુ. શેઠ શું કહેવા મીંડા, એમ વેચી નાખી? આ મનની ભૂમિકા નથી થી શું છે જી? વેચી નાખી તો આ તો બિચારાનું હળગી ગયું ખરું કા? અરે રામ રામ, બિચારાનું હળગી ગયું, બધું રાખ થઈ ગયું. ત્યાં છોકરો આવ્યો, એને કીધું સોદો થયો તો પણ કેન્સલ થયો. એ વળી રોવા માંડ્યા. આ મનના મંદિરિયામાં દીવો કરી દે, જ્ઞાનનો દીવો, સમજણનો દીવો, ભક્તિનો દીવો. આ જ્ઞાનમાં મનરૂપી મંદિરમાં ભક્તિનો દીવો કરો તમે. મનના મંદિરિયામાં દીવો કરી દેખું, મનના મંદિરિયામાં દીવો કરી દે. મનના મંદિરિયામાં દીવો કરી દેખવું રે. ભક્તિની આંખે, ભક્તિની આંખે સગડું દેખું ને દેખાડું. હરિના ભજનને માટે માળે ન જાઉં, મારે ન જાવું, મારું હૈયું એ બાળો બનાવું. હરિના ભજનને માટે મારે ન જાવું. ભલે જાય જુગોના, ભક્ત બીજ મળતે નહીં અને જાય જુગોના. આ ઊંચ નીચ ઘરે અવતરે એ તો આખી સંતના સંત. ભક્તિની આંખે સગડું દેખું ને દેખાડું. હરિના ભજનને માટે માળે ન જાવું, એ માળે ન જાવું હજુ એ માળો બનાવું. હરિના ભજનને માટે માળે ન જાવું.
માટે મારે ન જાવું, મારે ન જાવું અયું હિમાલો બનાવું, હરિના ભજનને માટે મારે ન જાવું, હરિના ભજનને માટે. અરમાન જિંદગીના પૂરા થાય તો ઘણું છે, બે ચાર કામ સારા થાય તો ઘણું છે. ભરત કવિની કવિતા છે. અરમાન જિંદગીના મારા તમારા પૂરા થાય તો ઘણું છે, બાકી અરમાન જિંદગીના પૂરા થાય તો ઘણું છે, બે ચાર કામ સારા થાય તો ઘણું છે. ઈશ્વરભાઈ સમિતિના પ્રમુખ, એના સહકારો મિત્રો આ બધું કામ કરે છે ને, એ કામ કરે એ સારું છે સાહેબ. એ બહુ મોટો પ્લસ પોઈન્ટ છે આપણા માટે. મહાશક્તિ ભગવતી સોનલમાં દેવલમાં 9 લાખ લોબડિયારી બધી એને શક્તિ આપે અને કામમાં એને આનંદ આવે સાહેબ. હા, કામમાં આનંદ આવે તો સારું કામ થાય ને, કંટાળો આવે તો ન થાય. તો અરમાન જિંદગીના પૂરા થાય તો ઘણું છે, બે ચાર કામ સારા થાય તો ઘણું છે. અને મુશ્કેલ જિંદગાની એની તો મજા છે, દુઃખની મજા સુખ છે, સુખની મજા દુઃખ છે. જો તમારે માંડવીથી તમારે ભચાઉ જવું છે, હાલો ને એક દાખલો લઈ, બસમાં ચડો ને જગ્યા તમને ન મળે, ઉભા રહ્યો, આગલે સ્ટેશન જગ્યા ન મળે, ઉભા રહ્યો, બીજી ત્રીજે સ્ટેશન જગ્યા ન મળે, ઉભા રહ્યો, અને ચોથે સ્ટેશને જગ્યા મળે ને જે બેહવાની મજા આવે ને એ રિઝર્વેશનમાં ન આવે. હા, તમે ઊભા છો એની બેહવાની મજા છે સાહેબ. હા, ખાવાની મજા તો ભૂખ છે, ભૂખ લાગે ને ખાવ તો મજા આવે સાહેબ. એટલે મુશ્કેલ જિંદગાની એની તો મજા છે, જીગરથી જામ એનો જીરવાય તો ઘણું છે. લવલેશ મોતનો ડર મુજીને નહીં સતાવે, પણ ક્યાંક મહેફિલમાં ખોટ મારી વર્તાય તો ઘણું છે. વધુ નથી અબલખો બાકી હવે જીવનમાં, પણ ઇજ્જતનું કફન ઓઢીને મરાય તો ઘણું છે. અરમાન જિંદગીના પૂરા થાય તો ઘણું છે, બે ચાર કામ સારા થાય તો ઘણું છે સાહેબ. હા, ભલા થાવ અને ભલું કરો સાહેબ. આપણે ત્યાં એક એક વાક્યોમાં મહાપુરુષોએ મને તમને ઉપદેશ આપ્યો છે. પછીની કડી બહુ સરસ છે કે મુક્તિની જુગતી મારા ગુરુએ બતાવી, મુક્તિની જુગતી મારા સતગુરુએ બતાવી. શું બતાવી? મુક્તિની જુગતી સદગુરુએ બતાવી. શું? સદગુરુ હોય, મા ભગવતી હોય, કોઈ પણ હોય, મહાપુરુષ મને તમને ભક્તિની જુગતી બતાવે. કેવી રીતે? તમે અહીંથી આમ સીધા હાલ્યા જાઓ એટલે ભુજ આવશે, તમે અહીંથી આમ જાઓ એટલે માંડવી આવશે, તમે અહીંથી જાઓ એટલે અંજાર આવશે. જાવું આપણે જોઈએ, ગુરુ રસ્તો બતાવી દે, આપણે વાંધો શું પડે, ગુરુ જ બધું કરી દે, હું ન કરું કાંઈ. એમ થોડું હાલતું હોય છે બનાવવાનું. ભગવાનને છેતરવાના કામ હાલે કાંઈ એવા. હું ન ક્યાંય જાઉં એમ. હા, નહીં જાવું આપણે પડે, રસ્તો બતાવે. હવે હું તમને મારો તમારા જીવનનો દાખલો આપું. આપણા ઘર વચ્ચે થાંભલો હોય, એ થાંભલાને હું તમે આમ આકડિયા ભીડી અને થાંભલાને વચ્ચે લઈ લઈએ અને પછી રાડું નાખીએ કે મને આમાંથી બારો કાઢો, મને બારો કાઢો, મને બારો. કેવી રીતે? આકડિયા હું છોડું તો જ નીકળું, બાકી કોઈ ન કાઢી શકે તમને. તમે મેં આકડિયા ભીડીને જે થાંભલાને વચ્ચે લીધો છે એમાંથી નીકળવું હોય તો આકડિયા આપણે જ છોડવા પડે. મુક્તિ તમારે પોતે જ મેળવવી પડે સાહેબ, બીજું કોઈ ન આપી શકે જગતમાં. હા, અમારે ગિરનારમાં એક ટૂંક ઉપર એક માજી રીએ, ઝૂંપડી વાળી. હો, હવે તો એનું શરીર શાંત થઈ ગયું, પણ એક મને કોને કીધું એ તો હું ભૂલી ગયો નામ તો એનું, પણ એનો છોકરાનું નામ ગોપાલ, અને એને ગોતવા નીકળ્યા, જીનકો ખોવાઈ ગયેલો, જડતો નહોતો. અને ડોહીમાન કીધું એ માં ગોપાલ છે? તો કે હું બાપા 40 વર્ષ થયા ગોતું, હજી મને મળ્યો નથી. ક્યાં તને ગોપાલને ગોતી દઉં? ગોપાલ એટલે કૃષ્ણની વાત સાચી. હું 40 વર્ષ થયા બેઠી બેઠી ગોતું છું, ક્યાં ગોતવા જાઓ ગોપાલને? એ મળી જાય તો બહુ મોટી વાત છે સાહેબ. મુક્તિ